આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.2 માં આપણે ત્રીજો દાખલો આજે આપણે જોવાનો છે। તો એમાં એની રકમ છે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો। આપણને એક શ્રેણી આપેલી હશે, સમાંતર શ્રેણી જ હશે, પણ એમાં જે બોક્સ છે, ખાનું છે, એમાં કઈ સંખ્યા આવી આપણે શોધવાની છે। એમાં પહેલો દાખલો 2, પહેલું પદ, બીજું પદ બોક્સ છે અને ત્રીજું પદ છે મીન્સ કે 26। હવે જો આ 2 છે એને a કહેવાય। શું કહેવાય? a। બીજું પદ છે એને શું કહેવાય? તો કે a પ્લસ d। સમાંતર શ્રેણી જે છે a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d, એ રીતના આગળ શ્રેણી વધે એટલે આ છે a, આ છે a પ્લસ d, હવે આ થાય a પ્લસ 2d, એ રીતે। હવે જો આ 2 છે અને અહીંયા છે 26। હવે આ બે જે વસ્તુ જે છે ને, આ બે વસ્તુ એનો આપણે ઉપયોગ કરવો પડે, કેમ કે આ ખાલી ખાનું છે એનો કઈ ઉપયોગ કરી શકશો નહીં। આપણો ઉપયોગ કેનો કરવાનો? a બરાબર 2। તેથી આ a બરાબર શું છે? 2। એ તો મળી જ ગયું। હવે a પ્લસ 2d, a પ્લસ 2d, a પ્લસ 2d બરાબર શું છે? તો કે 26 છે ને। a બરાબર 2 ને a પ્લસ 2d બરાબર 26। હવે a ની કિંમત કેટલી મુકાય? 2। જો અહીં 2 છે ને, તો a ની કિંમત 2 મૂકો। a બરાબર 2 તો એની જગ્યાએ 2 મૂકો, પ્લસ 2d બરાબર 26 થાય આવું, બરોબર। જ્યાં આપણે શું કર્યું અહીં લખો તો લખાય કે જ્યાં a બરાબર કેટલા મૂક્યા? તો કે 2। ચાલો હવે 2d જે છે એને કરતા બનાવી। તો જો પ્લસ 2 જે છે ક્યાં જવાનું? બરાબરની જમણી બાજુ। 26 તો હતા જ, પ્લસ 2 કેવા થઈ જાય? માઇનસ 2। 2d બરાબર 26 માંથી 2 જાય તો 24। હવે કોને કરતા બનાવીએ? d ને। તો d બરાબર 24 તો છે જ, આ 2 ક્યાં જશે? છેદમાં। તેથી d બરાબર 24 ભાગ્યા 2 એટલે કે 12। એટલે આપણે બે વસ્તુ આપણી સમક્ષ છે, એક તો a અને d। a કેટલા? 2, d કેટલા? 12। તો જો હવે બોક્સ છે એ કેટલામું પદ છે? બીજું પદ છે ને। a2 બરાબર શું છે? a પ્લસ d। આપણી પાસે a કેટલો છે? 2। આપણી પાસે d કેટલો છે? 12। તેથી a2 સ્ટેપ જે છે કેટલું થાય? 12 ને 2 14। એટલે આ બોક્સ છે ત્યાં કેટલો આવશે? 14। ફરીથી a અને a પ્લસ 2d એ બે વસ્તુ મને આપેલી છે, તો ત્યાંથી આપણે આગળ વધવું પડે। તો a બરાબર 2 છે, a પ્લસ 2d બરાબર 26। a ની જગ્યાએ મેં 2 મૂક્યા, d ને કરતા બનાવ્યા, d બરાબર 12 મળ્યા। a2 બરાબર શું થાય? a પ્લસ d, a ની જગ્યાએ 2, d ની જગ્યાએ 12, 12 ને 2 14। હવે તેવી જ રીતે જો અહીંયા a, અહીંયા a પ્લસ d, અહીંયા a પ્લસ 2d અને આ છે a પ્લસ 3d। એટલે આ બે બોક્સ તો ત્યાં આપણે કાંઈ કામ આવવાનું નથી। આપણે કામ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? દાખલા ગણવાનું તો કે 13 અને 3 થી। તો 13 વાળું કયું છે? a પ્લસ d। તેથી a પ્લસ d કેટલા છે? 13। સમીકરણ નંબર 1 કહી દો। અને બીજું શું છે? તો કે a પ્લસ 3d। a પ્લસ 3d બરાબર કેટલા છે? 3। સમીકરણ નંબર 2 કહી દો। અગાઉ આપણે જે દાખલો કર્યો એ મુજબ આપણે સેલો કયો લોપ પડશે? તો કે a નો। કઈ રીતે? તો સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરીને। તો જો સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરીને કેનો લોપ લેવાનો? a નો લોપ લેતા ચાલો સમીકરણ નંબર 2 પહેલા લખીએ। સમીકરણ નંબર 2 કોણ છે? a પ્લસ 3d બરાબર 3। સમીકરણ નંબર 1 કોણ છે? a પ્લસ d બરાબર 13।
ચાલો બાદ બાકી વાત કરી, બાદ બાકી એટલે પ્લસ ના થાય માઇનસ, પ્લસ ના માઇનસ ને પ્લસ ના માઇનસ, પ્લસ એ માઇનસ એ ગયા, 3 માંથી 1 જાય તો 2d. હવે જો 3 અને 1 માં મોટા 3 છે નિશાની વધતા એટલે વધતા. હવે જો વત્તા 3 ને ઓછા 13 છો, વત્તે ઓછે ઓછા, ઓછા એટલે બાદ બાકી, 13 માંથી 3 જાય તો 10, પણ બે માંથી મોટા 13 ની નિશાની માઇનસ. જો હવે પ્લસ નથી માઇનસ છે, 13 ની નિશાની કેવી છે માઇનસ, તો માઇનસ 10. તો હવે શું કરવાનું, તો કે 2d બરાબર માઇનસ 10. કોને કરતા બનાવો, ડી ને. ડી ને કરતા બનાવો તો માઇનસ 10, બે ક્યાં જશે છેદમાં, તેથી ડી બરાબર કેટલા આવશે માઇનસ 5. હવે એ જે ડી ની કિંમત છે સમીકરણ નંબર 1 માં લ્યો. સમીકરણ નંબર 1 માં, સમીકરણ નંબર 1 માં ડી ની કિંમત લેતા, ડી ની કિંમત લેતા, તેથી પેલા સમીકરણ લખો a પ્લસ ડી બરાબર કેટલા છે 13. ચાલો a પ્લસ ડી કેટલો છે -5, કૌંસમાં લખવાનો. ડી કેવો છે -5 એ મૂકો. હવે શું થાય તો કે a વત્તે ઓછે ઓછા 5 બરાબર 13. કોને કરતા બનાવો, a ને કરતા બનાવો તો 13 તો છે -5 ઓલી બાજુ જાય તો +5, તેથી a બરાબર 13 ને 5 તો કે 18. ચાલો એટલી વસ્તુ થઈ. હવે આપણે બોક્સ જે છે, બોક્સ એ બોક્સ છે ક્યાં છે, a અને a પ્લસ 2d. એટલે પ્રથમ પદ જે છે ને a1 બરાબર શું છે a1 બરાબર a, તેથી a1 બરાબર a કેટલો મળ્યો હમણાં જ મળ્યો, કેટલો 18, તો અહીં મૂકી દો 18, a બરાબર 18. ચાલો પેલું પદ તો એમને મળી ગયું 18, અહીં જે બોક્સ છે ને ત્યાં છે 18. હવે ત્રીજું પદ જે છે એ કયું છે a પ્લસ 2d. તો a કેટલો છે તો કે 18 વત્તા 2 ડી કેટલો છે -5. તો જો 18 વત્તે ઓછે ઓછા 2 5 10, તો શું થાય ત્રીજું પદ a3 બરાબર 18 માંથી 10 જાય તો 8. એટલે ત્રીજું પદ કયું હશે 8. હવે તમારે એકવાર ચેક કરી લો. જો અહીંયા જે છે 2 પછી 14 પછી 26 એટલે ચડતા ક્રમમાં જ સિરીઝ છે. અહીંયા 18 પછી 13 પછી 8 પછી 3 એટલે ઉતરતા ક્રમમાં જ સિરીઝ છે. એટલે આપણે ખ્યાલ પડે કે આપણે જે સ્ટેપ મળ્યું છે, આપણે જે a અને d મળ્યા છે એના દ્વારા આપણે જે બોક્સમાં ખાનામાં આપણે આંકડા મૂક્યા સાચા છે કે ખોટા આપણને થોડોક ખ્યાલ આવી જાય. એટલે દાખલો ત્રીજો એનો પહેલો અને બીજો પૂરો થયો. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. તો જો ત્રીજા દાખલાની રકમ શું છે તો કે પહેલું પદ છે 5 એટલે એ થશે આપણું a. શું થાય a. બીજું પદ બોક્સ છે, બીજું પદ એટલે a પ્લસ ડી. ત્રીજું પદ પણ બોક્સ છે એટલે કે a પ્લસ 2d, a પ્લસ ડી a પ્લસ 2d. અને ચોથું પદ શું થાય a પ્લસ 3d, a પ્લસ ડી a પ્લસ 2d ને પ્લસ 3d. હવે આપણે ખ્યાલ છે એ પ્રમાણે જે આંકડા આપ્યો હોય ત્યાંથી જ આપણે દાખલો સ્ટાર્ટ કરવાનો થાય. હવે આપણે આંકડો કયો આપ્યો તો કે a બરાબર 5, તો સ્ટાર્ટ કરીએ a બરાબર 5. બીજી વસ્તુ શું આપી તો કે a પ્લસ 3d. a પ્લસ 3d બરાબર શું આપ્યું 9.1 દૂતીયાંશ. એટલે કે આ વસ્તુ જે છે ને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. કેવો પૂર્ણાંક કહેવાય મિશ્ર અપૂર્ણાંક. એટલે કે આને સાદી રીતે આપણે જોવા જઈએ સૌપ્રથમ તો આપણે મૂકીએ a ની જગ્યાએ શું મુકાય 5 વત્તા, જો a ની જગ્યાએ શું મૂક્યા 5 વત્તા 3d બરાબર. હવે જો 2 9 18, 18 ને 19 ના છેદમાં 2. હવાઈ માર લખવું પડે કે જ્યાં a બરાબર કેટલા મૂક્યા તો કે 5. ફરીથી જો આ 9.1 દૂતીયાંશ છે ને 9.1 દૂતીયાંશ એ મિશ્ર અપૂર્ણાંક હોય. મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં કેમ ફેરવવો તો પેલા b નો ગુણાકાર 2 9 18, 18 માં અંશ ઉમેરવાનો, 18 માં એક ઉમેરો તો
19 ને છેદમાં 2 એમને ફરીથી 2 9 18 18 માં એક ઉમેરો તો 19 ને છેદમાં 2 એ રીતે આપણે સ્ટેપ થાય. હવે કોને કરતા બનાવાય તો કે 3D 3D કરતા બનાવો તો 19 ના છેદમાં 2 3D બરાબર 19 ના છેદમાં 2 નડે કોણ 5 5 આવી જાય તો કેવા થાય -5 તેથી 3D બરાબર લસા લેશું 2 હવે 19 ના છેદમાં 2 છે તો 19 એમને રહેશે માઇનસ ના માઇનસ આ 5 ના છેદમાં 2 નથી તો છેદમાં કેટલા વડે ગુણશું 2 વડે તો અંશમાં 2 વડે તો 5 2 તો કે 10 એનું કારણ છે કે લસા 2 લીધો તો બધાના સ્ટેપમાં નીચે છેદમાં 2 હોવા જોઈએ ન હોય તો ગોઠવવાના જો 19 ના છેદમાં 2 તો 19 એમને રાખ્યો માઇનસ 5 ના છેદમાં લસા તરીકે 2 નહોતો ગોઠવાયેલો તો આપણે ગોઠવો છેદમાં 2 વડે ગુણીને અને અંશમાં 2 વડે ગુણીને તો 3D બરાબર 19 માંથી 10 જાય તો 9 અને છેદમાં 2 હવે જો કોને કરતા બનાવીએ ડી ને તો જો ડી બરાબર 9 ના છેદમાં 2 બરાબર હવે આ જે છે 3 એ ક્યાં જશે તો કે છેદમાં આ 3 ક્યાં જાય છેદમાં એટલે કે આ જે છે ને ત્યાં આવશે 3 અહીંયા હતો અંશમાં ત્યાંથી બરાબરની જમણી બાજુ લઈ જાવ તો ચોકડી ગુણાકાર દ્વારા ક્યાં આવશે છેદમાં હવે 9 છે એના ભાગ પાડી લઈએ ડી બરાબર 9 એટલે 3 3 9 છેદમાં 2 ગુણ્યા 3 તો છે જ 2 ગુણ્યા 3 ઉપર 3 નીચે 3 ગયા તો ડી બરાબર શું આવશે ડી બરાબર 3 ના છેદમાં 2 આ રીતે થાય. હવે જો ડી જે છે 3 ના છેદમાં 2 તો મળ્યો પણ અપૂર્ણાંક સ્વરૂપે આંકડો છે તમારે અપૂર્ણાંક સ્વરૂપે લેવો હોય તો તમે બીજી કઈ રીતે લખી શકો ડી ને તો અથવા ડી બરાબર જો 3 ભાગ્યા 2 અહીંયા 3 ભાગ્યા 2 કરો 3 ભાગ્યા 2 તો 2 એકુ 2 હવે 3 માંથી 2 જાય તો 1 હવે જે આપણને મળી છે જવાબ તરીકે ભાગફળ એ થાય 1 એ પેલા લખવાનું શેષ છે એને ક્યાં લખવાનું તો કે અંશમાં હવે આપણે જેના વડે ભાગ્યું હતું 2 વડે ભાગ્યું હતું તો એ 2 નીચે જ આવે તો જો અહીં કેમ 3 ના છેદમાં 2 તો 1 ના છેદમાં 2 આવું આવેલું હોવું જોઈએ તો તમે આ રીતે પણ ડી ને દર્શાવી શકો ક્લિયર 3 ભાગ્યા 2 પણ ડી સાચું પડે 1 પૂર્ણાંક 1 તૃતીયાંશ મિશ્ર અપૂર્ણાંક તરીકે લખો આ અપૂર્ણાંક તરીકે 3 છેદમાં 2 મિશ્ર અપૂર્ણાંક તરીકે 1 પૂર્ણાંક 1 ના છેદમાં 2 આ બે ડી સાચા જ કહેવાય. હવે શું કરવાનું તો હવે આપણે જે મેળવવાનું કીધું એ મૂકી દો એમાં a પ્લસ ડી મૂકવાનું કીધું આપણું બીજું પદ થાય ને પહેલું પદ 5 બીજું પદ a પ્લસ ડી એટલે કે a2 બરાબર a પ્લસ ડી ચાલો a કેટલો હતો a તો કે 5 વત્તા ડી આપણે આ સહેલું પડે ડી કેટલો છે 3 ના છેદમાં 2 હવે 2 ને લસા લ્યો 5 ના છેદમાં 2 નથી એટલે છેદમાં 2 વડે ગુણો અંશમાં 2 વડે ગુણો એટલે 5 2 10 વત્તા 3 ના છેદમાં 2 છે તો 3 એમને એમ હવે 10 માં 3 ઉમેરીએ તો 13 છેદમાં 2 એટલે કે a2 બરાબર મિશ્ર અપૂર્ણાંકમાં લેવું પડશે કેમ કે આપણે જે શ્રેણી જે છે એ મિશ્ર અપૂર્ણાંકમાં છે હવે 13 ભાગ્યા 2 કરીએ આપણે 13 ભાગ્યા 2 તો 2 6 12 13 માંથી 12 જાય તો જે ભાગફળ 6 છે એને આગળ લખવાનો તેથી a2 બરાબર 6 શેષ છે એને અંશમાં લખવાની અને કેટલા વડે ભાગ્યું 2 વડે તો એ નીચે લખવાનું એટલે આપણને કયું સ્ટેપ મળ્યું 6 પૂર્ણાંક 1 તૃતીયાંશ એટલે આપણને બીજું પદ મળી ગયું. તેવી જ રીતે આપણને ત્રીજું પદ નથી આપ્યું આપણે બોક્સ આપ્યું ત્રીજા પદમાં તો a3 બરાબર શું થાય a પ્લસ 2d જો આપણે પહેલા જ લખેલું છે a પ્લસ 2d ચાલો a એટલે કેટલા છે તો કે 5 a એટલે 5 વત્તા 2 d એટલે તો કે d એટલે 3 ના છેદમાં 2 d એટલે 3 ના છેદમાં 2 હવે જો ઉપર 2 નીચે 2 કેન્સલ સાવ સરળ થઈ ગયું 5 વત્તા 3 વધશે અહીંયા તેથી ત્રીજું પદ a3 બરાબર 5 માં 3 ઉમેર દો કેટલા થાય 8 એટલે કે ત્રીજું સ્ટેપ જે છે એ કેવું હશે 8 ક્લિયર. હવે બીજું પદ છે ને બીજું પદ એ આપણે 13 ના છેદમાં 2 લખીએ ને તોય ચાલે આ જે બીજું પદ જે છે ને એ 13 ના છેદમાં 2 લખો તો પણ ચાલે અને 6 પૂર્ણાંક 1 ના છેદમાં 2 લખો તો પણ ચાલે એટલે બે સાચું જ પડે ખોટું પડે નહીં. ક્લિયર.
તો દાખલા નંબર 3 જે છે એનો પહેલો, બીજો અને ત્રીજો અત્યારે ગણ્યો છે. આગળના દાખલા આપણે આગલા વિડીયોમાં જોશું.